Hello friends, welcome to my YouTube channel. So my dear friend, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર મોડલ્સ એટલે કે સહાયક ક્રિયાપદ વિશે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો સહાયક ક્રિયાપદ એટલે શું, તેની અંદર કયા કયા સહાયક ક્રિયાપદ આવે છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, આ બધી જ માહિતી આપણે આ લેક્ચર દ્વારા આજે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ નમ્ર વિનંતી કે આ વિડીયોને છેલ્લે અંત સુધી જરૂર જોજો. આ વિડીયોને સંપૂર્ણ રીતે જુઓ કે જેથી તમને ખ્યાલ આવે કે મોડલ સહાયક ક્રિયાપદ તેનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તથા બેલ આઇકન પ્રેસ કરી અમારા આવનાર નવા વિડીયોની તમે નોટિફિકેશન મેળવી શકો છો અને નવા વિડીયોને તમે જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર અંગ્રેજી ગ્રામરમાં મોડલ્સ એટલે કે ઓક્ઝિલરી વર્ડ્સ એટલે કે સહાયક ક્રિયાપદ વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે સહાયક ક્રિયાપદ. તો સહાયક ક્રિયાપદ એટલે શું, કે તમને ખ્યાલ છે કે વાક્યની અંદર તેનો ફક્ત સહાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેનો કોઈ બીજો અર્થ હોતો નથી. એટલે કે મોડલ એક એવી ક્રિયાઓ છે, સહાયક ક્રિયાઓ છે કે જેનો ઉપયોગ વાક્યમાં મુખ્ય ક્રિયા સાથે કરવામાં આવે અને જેના દ્વારા ક્રિયા કરનારની શું કીધું છે કે મોડલ એક એવી સહાયક ક્રિયાઓ છે કે જેનો ઉપયોગ વાક્યમાં મુખ્ય ક્રિયાની સાથે કરવામાં આવે તથા જે વાક્યોની અંદર જે રહેલો વ્યક્તિ એટલે કે કર્તા એટલે કે સબ્જેક્ટ, તેની પાસે કઈ આવડત છે, ક્ષમતા છે, ક્રિયા ક્યારે થવાની છે તે સંભાવના દર્શાવે છે, નિશ્ચિતતા દર્શાવે છે, જરૂરિયાત દર્શાવે છે, નૈતિક ફરજ હોય, કર્તવ્ય હોય કે કોઈ પાસેથી રજા અથવા પરવાનગી લેતા હોય અથવા તો કોઈ સાથે વિનંતી દર્શાવતા હોય, આ બધી જ બાબતોનો ઉપયોગ મોડલ્સમાં દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ લેક્ચરની અંદર કયા કયા મોડેલ આવે છે, કયા કયા સહાયક ક્રિયાપદો છે તેનો અભ્યાસ કરવાનો છે અને 1 by 1 તેના વિશે અભ્યાસ કરી અને તેનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે પણ આપણે સમજવાનું છે. તો સામાન્ય રીતે જે વિદ્યાર્થી મિત્રો, તો મોડલ્સ સહાયક ક્રિયાપદો રોજિંદા જીવનમાં આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે જે પણ સામાન્ય વાતચીત કરતા હો તો તે જગ્યાએ આપણે મોડલ્સનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેમ કે કોઈ પાસેથી કોઈ વસ્તુ મંગાવી હોય, કોઈને આપણે મદદ કરી હોય, કોઈને વિનંતી કરી હોય, કોઈની આવડત દર્શાવી હોય, તો બધી જ જગ્યાએ આપણે કઈ ના કઈ મોડલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર કેન, કુડ, મે, માઇટ, શુડ, મસ્ટ, વુડ, ઓટ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ, શેલ વગેરે જેવા સહાયક ક્રિયાપદનો આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે કેન અને કુડ. તો કેન અને કુડ એ કોઈ વ્યક્તિ હોય, પશુ હોય કે પ્રાણી હોય કે તેની આવડત દર્શાવવા માટે કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ કેન અને કુડનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે, એટલે કે ક્રિયા કરનાર છે, કર્તા છે, સબ્જેક્ટ છે, તે કઈ રીતે ક્ષમતા દર્શાવે છે, એબિલિટી છે, તે દર્શાવવા માટે કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે જોઈએ કે કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે, તે ભૂતકાળમાં ક્રિયા કરી શકતા હતા તેવું દર્શાવવા માટે વન વપરાય છે. એટલે કે આપને ખ્યાલ આવશે, કુડ એ ભૂતકાળનું રૂપ છે અને કેન એ વર્તમાન કાળનું રૂપ છે. એટલે કુડનો ભૂતકાળમાં જે પણ ક્રિયા આપણે કરી શકતા હતા તેવું દર્શાવવા માટે વપરાય અને કેન વર્તમાન કાળમાં આપણે જે પણ ક્રિયા કરી શકીએ છીએ, આપણી જે ક્ષમતા છે તે દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જોઈએ એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ. યુ કેન સિંગ અ સોંગ. તું ગીત ગાઈ શકે છે.
એનીથિંગ કુડ હેવ હેપન, કંઈ પણ થઈ શકે છે. રૂપા કેન ડાન્સ વેરી વેલ, રૂપા ખૂબ જ સારી રીતે ડાન્સ કરી શકે છે. તો તમે એક્ઝામ્પલમાં જોઈ શકો, પહેલું એક્ઝામ્પલ અને બીજું એક્ઝામ્પલ, કે તેની અંદર ત્રીજા એક્ઝામ્પલની અંદર પણ દર્શાવ્યું છે કે રૂપા છે તેની પાસે ડાન્સ કરવાની સારી સ્કિલ છે. તો તેમાં દર્શાવ્યું છે કે વાક્યની અંદર રૂપા કેન ડાન્સ વેરી વેલ. યુ કેન સિંગ અ સોંગ, તો સારી રીતે ગાઈ શકતો તો હું કહી શકું કે યુ કેન સિંગ અ સોંગ. આઈ કુડ નોટ ગો ધેર, હું ત્યાં જઈ શક્યો નહીં. માયા કેન રાઇટ ઇંગ્લિશ, માયા અંગ્રેજી લખી શકે છે, માયા પાસે અંગ્રેજી લખવાની ક્ષમતા છે. સ્ટુડન્ટ કેન કમ હોમ ફ્રોમ સ્કૂલ, વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે આવી શકે છે, તે પણ એની પાસે ક્ષમતા છે. એટલે કે આમાં કઈ ના કઈ વાક્યની અંદર કેનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને કુડનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ દર્શાવેલું છે. તો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ મે અને માઇટ. તો વિદ્યાર્થી મિત્રો, મે અને માઇટનો મુખ્ય ઉપયોગ સંભાવના દર્શાવવા માટે પણ વપરાય છે, એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટે. આ ઉપરાંત પરમિશન લેવી હોય તે દર્શાવવા માટે પણ આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. તથા વાક્યની અંદર કોઈની ઈચ્છા દર્શાવી હોય, વિશ દર્શાવી હોય, ત્યાં પણ આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જોઈએ, મેનો ઉપયોગ સંભાવના એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટે થાય છે. માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. આપણે આગળ જોયું કે કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ હતું, તેમાં માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. એટલે કે માઇટનો ભૂતકાળમાં ઉપયોગ થશે અને મેનો વર્તમાન કાળમાં ઉપયોગ થશે. મેનો ઉપયોગ રજા, પરવાનગી એટલે કે પરમિશન લેવા માટે પણ થાય છે. આ ઉપરાંત વિશ દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મે અને માઇટ તેનો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ કે ઇટ મે માઇટ રેન ટુડે, કદાચ આજે વરસાદ પડે. તમે જોઈ શકો કે મે અને માઇટનું ગુજરાતી તમે જો તો એની અંદર ગુજરાતી થશે કદાચ, એટલે કે તે શક્યતા દર્શાવે, સંભાવના દર્શાવે કે આજે કઈ ક્રિયા થશે. ફાઇનલ નથી કે ક્રિયા થવાની જ છે, પણ આપણે ફક્ત કહી શકીએ, અનુમાન લગાવી શકીએ. તો આમ અનુમાન લગાવવા માટે પણ મે અને માઇટનો ઉપયોગ થાય છે. કદાચ આજે વરસાદ પડશે. મે આઈ કમ ઇન, તો તમે જોઈ શકો બીજું વાક્ય કે પરમિશન લે છે કે હું અંદર આવી શકું. મે આઈ સીટ, બીજા વાક્યમાં બી પરમિશન દર્શાવેલી છે કે હું અહીંયા બેસી શકું. મે આઈ સી યોર બુક વન્સ, ફરી એકવાર હું તમારી નોટબુક જોઈ શકું. અહીંયા પણ તમને વિનંતી અથવા તો પરમિશન દર્શાવેલી છે. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. મે ગોડ ફોરગિવ, ભગવાન આપણને માફ કરશે. આ પણ તમને શું દર્શાવે છે કે સંભાવના દર્શાવેલી છે. આ એક્ઝામ્પલ દ્વારા તમે મે અને માઇટનો કઈ રીતે ઉપયોગ થાય તે પણ તમે જોઈ શકો છો. લાસ્ટ એક્ઝામ્પલ, ઇટ મે ઓલ્સો હેપન વિથ યુ, તારી જોડે કંઈ પણ થઈ શકે. તો એ પણ સંભાવના દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે યાદ રાખવાનું છે કે મેનો ઉપયોગ સંભાવના દર્શાવવા માટે એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટે, રજા અને પરવાનગી એટલે કે પરમિશન દર્શાવવા માટે, તથા કોઈની ઈચ્છા દર્શાવવા માટે, આ ઉપરાંત રિક્વેસ્ટ એટલે કે વિનંતી દર્શાવવા માટે પણ મે અને માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આગળ જોઈએ નેક્સ્ટ, વિલ અને વુડ. વિલ અને વુડનો ઉપયોગ સંભાવના, પ્રોબેબિલિટી, નિર્ણય એટલે કે ડિસિઝન, આમંત્રણ એટલે કે ઇન્વિટેશન, વિનંતી એટલે કે રિક્વેસ્ટના ભાવ દર્શાવવા માટે પણ વપરાય છે. વુડ એ વિલનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે તમને ખ્યાલ આવે છે કે વુડનો ઉપયોગ ભૂતકાળમાં થશે અને વિલનો ઉપયોગ વર્તમાન કાળમાં થશે. આ ઉપરાંત વિલનો આપણે ઉપયોગ સાદા ભવિષ્યકાળની અંદર પણ જોયું હતું કે સાદા ભવિષ્યકાળમાં પણ વિલનો ઉપયોગ થાય છે, કે જે ભવિષ્યમાં ક્રિયા થવાની છે તેવું દર્શાવવા માટે વિલનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક્ઝામ્પલ જોઈએ આપણે, વિલ હેલ્પ, વિલ હી હેલ્પ મી, તે મને મદદ કરશે.
આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, હું આજે સ્કૂલે જઈશ. તો તમે જોઈ શકો બીજા એક્ઝામ્પલમાં સંભાવના દર્શાવેલી છે કે શું હું આજે સ્કૂલે જઈશ. અનુમાન લગાવી શકીએ ફક્ત આપણે કે ક્રિયા પૂર્ણ થવાની છે તે નક્કી કરી શકતા નથી. વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ, મીરા વુડ હેવ હેલ્પ્ડ યુ, શું મીરાએ તમને મદદ કરી અથવા તો મીરાએ તમને મદદ કરી હતી. તે પણ ભૂતકાળમાં ક્રિયા થયેલી છે એવી સંભાવના દર્શાવી છે, એટલા માટે વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ વિલ યુ મેરી મી, શું તમે મારા જોડે લગ્ન કરીશો. વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, શું કહી શકે વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, વિનંતી કરવામાં છે કે શું તમે મને સત્ય કહેશો. તો બધા જ એક્ઝામ્પલ દ્વારા વિલ અને વુડનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે સેલ અને શુડ. આપણે અગાઉ જોયું હતું કે વિલ અને વુડ, એવી જ રીતે અહીંયા સેલ અને શુડ કે જેની અંદર સેલનો ઉપયોગ ભવિષ્યકાળમાં પણ વપરાય છે કે ભવિષ્યમાં ક્રિયા થવાની છે તેવું સંભાવના દર્શાવવા માટે પણ સેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે સેલ અને શુડનો ઉપયોગ જોઈએ. સેલ અને શુડનો ઉપયોગ આજ્ઞા, સજેશન, ડ્યુટી એટલે કે ફરજ કર્તવ્યના ભાવ દર્શાવવા માટે પણ વાપરવામાં આવે છે. તો જોઈએ એક્ઝામ્પલ દ્વારા. તે પહેલા જોઈએ કે શુડ એ સેલનું ભૂતકાળ રૂપ છે. તમને ખ્યાલ જ છે કે સેલનું ભૂતકાળનું શુડ થાય, વિલનું ભૂતકાળનું રૂપ વુડ થાય, મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય. તો તમને ખ્યાલ જ છે કે વર્તમાન કાળમાં કયા મોડલ્સનો ઉપયોગ થાય અને ભૂતકાળમાં કયા મોડલ્સનો ઉપયોગ થાય. તો એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ. યુ શુડ નોટ સે સો, તારે આ કરવું જોઈએ હતું નહીં. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ટ્રાફિકના નિયમોને અનુસરવું જોઈએ. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ, આપણે આપણા જે વડીલો છે તેને આદર આપવો જોઈએ. તેનું સેલ આઈ કેરી યુ બેગ, શું હું તમારું બેગ ઉચકી શકું. શેલ વી ગો ફોર પિકનિક, શું આપણે પિકનિક પર જઈ શકીએ. તો તમે જોઈ શકો છો કે વાક્યની અંદર શેલનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો અને શુડનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો કે બીજું અને ત્રીજું સેન્ટેન્સ કે જે આપણી નૈતિક ફરજ દર્શાવે, ડ્યુટી દર્શાવે કે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરવું જોઈએ તથા આપણા જે વડીલો છે તેને હંમેશા આદર આપવો જોઈએ. તો આ બધા જ વાક્ય દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે શેલ અને શુડનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી જોઈએ મસ્ટ, હેવ ટુ અને વોટ ટુ. તો વિદ્યાર્થી મિત્રો મસ્ટ, હેવ ટુ કે વોટ ટુ એ ફરજિયાત, કમ્પલસરી કોઈ ફરજિયાતપણે કાર્ય કરાવવાનું હોય અથવા તો કોઈને દબાણપૂર્વક કાર્ય કરાવવાનું હોય. આ ઉપરાંત હુકમ, આદેશ, ઓર્ડર કે નૈતિક ફરજ અથવા તો સલાહ આપવા માટે પણ મસ્ટ, હેવ ટુ અને વોટ ટુ નો ઉપયોગ થાય છે. તો જોઈએ એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ. ધે મસ્ટ ટેલ ટ્રુથ, તેઓને સત્ય બોલવું જોઈએ. યુ વોટ ટુ ડ્રાઈવ કેરફુલી, તમારે વાહન કાળજીપૂર્વક ચલાવવું જોઈએ. યુ મસ્ટ હેવ કમ, તમારે આવવું જોઈએ હતું. વી મસ્ટ સર્વ અવર પેરેન્ટ્સ, આપણા જે વડીલો છે તેને રક્ષણ કરવું જોઈએ અથવા તો તેને આપણે સાચવવા જોઈએ. રામ હેઝ નોટ ટુ ગો એનીવેર, રામ કઈ પણ જગ્યાએ જઈ શક્યો નહીં. વી હેઝ ટુ સ્પીક પોલાઇટલી, આપણે નમ્રથી બોલવું જોઈએ અથવા તો અમે નમ્રથી બોલવું જોઈએ. તો આ બધા જ વાક્યો કે જે તમને કંઈ ના કંઈ ભાવ દર્શાવે છે કે તેમાં કોઈ ફરજ દર્શાવે છે, કોઈ કર્તવ્ય દર્શાવે છે, તો કોઈને સલાહ આપવામાં આવ્યું છે. તો ત્યાં આપણે મસ્ટ, વોટ ટુ, હેઝ ટુ અથવા તો હેડ ટુ નો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો
તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વિઝિટ અવર ચેનલ. થેન્ક યુ.